આજનો ટોપિક છે એનિમિયા. એનિમિયા એટલે શું ખબર જ છે? એનિમિયા એટલે ખબર હશે તમને કે એનિમિયા એટલે કે સામાન્ય કહીએ તો લોહીના ટકા જે ઓછા થઈ જાય, હિમોગ્લોબિનનું પ્રમાણ છે આપણા શરીરમાં ઓછું થઈ જાય, એને કહેવાય એનિમિયા. તો એનિમિયા છે નોર્મલ કેટલું હોય તો કે મેલમાં છે 14 થી 18 ગ્રામ અને ફિમેલમાં 12 થી 14 ગ્રામ. જો એનાથી ઓછું થઈ જાય તો એને કહેવાય એનિમિયા. ને જો 14 હોય તો એને કહેવાય નોર્મલ, તો એ છે નોર્મલ હિમોગ્લોબિન. ઓક્સિજન ગ્રહણ કરવાની શક્તિ આરબીસીમાં ઓછી થઈ જાય છે અને હિમોગ્લોબિનનું પ્રમાણ બ્લડ સેલમાં ઓછું થઈ જાય છે. એવી કન્ડિશનને એનિમિયા કહેવાય છે. આમ તો એનિમિયાના ઘણા પ્રકાર છે, પણ તેની સાઇઝ આરબીસી અને તેમાં રહેલા હિમોગ્લોબિનનું કન્ટેન્ટ પ્રમાણે એનિમિયા નક્કી કરી શકાય છે. તો કે બ્લડ સેલ્સ એટલે કે કોને કહેવાય તો કે આ છે બ્લડ સેલ્સ, એને કહેવાય આરબીસી, રેડ બ્લડ સેલ્સ. આની સાઇઝના આધારે અને એમાં રહેલા હિમોગ્લોબિનના પ્રમાણના આધારે એના એનિમિયાના પ્રકાર પડે છે. આરબીસી છે આવા ગોળ અને વચ્ચેથી ચપટા હોય છે, પોળા. પછી છે ટાઈપ્સ. ઓકે, કેટલા પ્રકાર હોય એનિમિયાના તો કે મેઇન 3 પ્રકાર હોય છે. એટલે કે નોર્મોસાઇટ એટલે કે નોર્મલ હિમોગ્લોબિન. રેડ બ્લડની સેલ છે એ નોર્મલ સાઇઝમાં હોય અને એમાં હિમોગ્લોબિનનું કન્ટેન્ટ પણ નોર્મલ હોય, એટલે એને કહેવાય નોર્મોસાઇટ અથવા તો નોર્મોક્રોનિક. આવે છે મેક્રોસાઇટ. મેક્રોસાઇટ અથવા તો એનું બીજું નામ છે હાઇપરક્રોનિક. નોર્મલ સાઇઝ કરતાં રેડ સેલની સાઇઝ છે મોટી હોય અને વધારે પ્રમાણમાં આરબીસીમાં હિમોગ્લોબિનનું કન્ટેન્ટ હોય, એને કહેવાય મેક્રોસાઇટ. અહીંયા મિસ્ટેક છે, અહીંયા આવશે મેક્રો. મેક્રો એટલે વધારે મોટું. તો કે નોર્મલ રેડ સેલ કરતાં એ છે વધી જાય, એની સાઇઝ વધી જાય અને સાઇઝ વધવાને કારણે એમાં રહેલા હિમોગ્લોબિનનું પ્રમાણ છે વધી જાય, એટલે એને કહેવાય મેક્રોસાઇટ અથવા તો હાઇપરક્રોમિક એનિમિયા. પછી છે અહીંયા પણ મિસ્ટેક છે, અહીંયા આવશે માઇક્રોસાઇટ અથવા તો હાઇપોક્રોમિક. જ્યારે રેડ સેલની સાઇઝ છે નોર્મલ કરતાં નાની હોય અને રેડ સેલમાં હિમોગ્લોબિનનું પ્રમાણ નોર્મલ કરતાં ઓછું હોય, તેને કહેવાય માઇક્રોસાઇટિક એનિમિયા. એટલે કે રેડ સેલની સાઇઝ છે નોર્મલ સાઇઝ કરતાં ઓછી થઈ જાય અને સાઇઝ ઓછી હોય તેમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ ઓછું હોય, એટલે એને કહેવાય માઇક્રોસાઇટિક એનિમિયા. જો આ છે મેક્રોસાઇટિક એનિમિયા. નોર્મલ બ્લડ સેલ કરતાં સેલ છે વધી જાય. આ છે નોર્મલ, પણ એના કરતાં આ છે મોટું છે, એટલે એને કહેવાય મેક્રોસાઇટિક આરબીસી. આ છે માઇક્રોસાઇટિક. આ છે નોર્મલ, પણ નોર્મલ કરતાં નાનું હોય, એને કહેવાય માઇક્રોસાઇટિક આરબીસી. પછી બીજા પ્રકાર છે, એમાં છે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. એટલે કે આયર્નની ઉણપ હોય, લો તત્વની ઉણપ હોય અને એને લીધે એનિમિયા થાય. જ્યારે વ્યક્તિ આયર્નની રોજની જરૂરિયાત કરતાં ઓછા અથવા આયર્નનો ઉપયોગ ખોરાકમાં રોજિંદી જરૂરિયાત પ્રમાણ કરતાં ઓછો હોય, આયર્નનું પ્રોપર શોષણ ન થતું હોય, જેને કારણે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા થાય છે. કે જે પૂરતું ખાવામાં આયર્ન ન લેતા હોય અથવા તો આયર્નનું શોષણ છે ઓછું થતું હોય, તો એને લીધે એનિમિયા થાય એમ, એટલે એને કહેવાય આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. ડેફિશિયન્સી એટલે કે ઓછું, આયર્નનું પ્રમાણ ઓછું હોય તો પણ એનિમિયા થાય. હવે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા છે એના કારણો શું એનિમિયાના, તો કે પેલું એ જ તો કે એનિમિયા છે ગમે તે ઉંમરે થઈ શકે. એક ગમે તે નાનપણમાં થાય, વૃદ્ધાવસ્થામાં થાય, યુવાનોમાં થાય, ગમે તેમાં એનિમિયા થઈ શકે. સેક્સ તો કે મેલ કરતાં ફિમેલમાં થાય અને બાળકોમાં વધારે જોવા મળે. તો કે મેલમાં જોવા મળે પણ ઓછું જોવા મળે, ક્યારેક કોઈ એક્સિડન્ટ થયું હોય, વધારે લોહી છે બોડીમાંથી
લોસ થઈ ગયું હોય તો ઓછું જોવા મળે, પણ ફિમેલમાં છે સૌથી વધારે જોવા મળે છે, ફિમેલ અને બાળકોમાં. સ્ત્રીઓને પુરુષ કરતાં ઓછું ન્યુટ્રિશન મળે છે, તેમજ ખાવા પીવાની રીતો, કલ્ચર અને સોશિયલ રીઝન. મેન્સ્ટ્રુએશન સાયકલમાં એવરીવન 30 મિલીગ્રામ જેટલું આયર્ન લોસ થાય છે. એટલે કે વુમનમાં છે મેન્સ્ટ્રુએશન સાયકલને કારણે બોડીમાંથી આયર્નનું પણ લોસ થાય છે, અને એ બ્લડનો પણ લોસ થવાથી ફિમેલમાં છે વધારે એનિમિયા જોવા મળે છે. પ્રેગ્નન્સી અને બાળકને ફીડિંગ આપતી માતાઓમાં, જો અહીંયા મિસ્ટેક છે, અહીંયા આવશે ફીડિંગ. એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીમાં છે બ્લડનો લોસ થાય છે, અને જે માતા છે બાળકને ફીડિંગ કરાવતી હોય ત્યારે માતામાં આયર્ન લોસ હોય છે, એટલે એને એનિમિયા થાય છે. ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એટલે કે અપૂરતો ખોરાક લેવાથી, ન્યુટ્રિશનની ખામી હોવાથી, હુકવામ ઇન્ફેસ્ટેશન એટલે કે કોઈ કૃમિ હોય તો એ હુકવામ ઇન્ટેસ્ટાઇનમાં ચોંટીને 15 cc બ્લડ ચૂસે છે. આવા 100 હુકવામ એટલું લોહી ચૂસે તો રોજનું 150 cc બ્લડ છે ચૂસાય છે. હુકવામ એટલે કે કરમિયા આપણે કહીએ કૃમિ, તો કે આ કૃમિ છે ઇન્ટેસ્ટાઇનમાં રહી અને બ્લડ ચૂસવાનું કામ કરતી હોય છે. જો આવું ઇન્ફેક્શન લાગે કૃમિઓનું તો એક કૃમિ છે એ 15 cc બ્લડ ચૂસતી હોય, તો એવા 100 કૃમિ ભેગા થઈને 150 cc જેટલું બ્લડ છે ચૂસી ગયા, તો કે આવા ઇન્ફેક્શનના લીધે એનિમિયા થાય. આયર્ન સારી રીતે શોષણ ન થતું હોય, એટલે કે આપણે કંઈ પણ લેતું હોય પણ આપણી બોડી છે આયર્નનું પૂરતું શોષણ ન લેતું હોય તો હાઇડ્રોક્લોરિક એસિડની ડેફિશિયન્સી હોય, વિટામિન સીની ડેફિશિયન્સી હોય, મેલ એબ્સોર્પ્શન એટલે કે પૂરતું શોષણ અને પાચન ન થતું હોય, સર્જિકલ રીતે સ્ટમક અને સ્મોલ બાઉલનું ડિસેક્શન થયું હોય, એટલે કે કોઈ સ્ટમકની છે, સ્મોલ બાઉલની છે, કાંઈ એવી સર્જરી થઈ હોય તો સર્જરીને લીધે બ્લડ લોસ થાય. અને બ્લડ લોસ એટલે કે એક્યુટ અને ક્રોનિક રીતે. એક્યુટ એટલે કે સામાન્ય કંઈ લાગ્યું હોય તો, અને ક્રોનિક એટલે કે વધારે પડતું લાગ્યું હોય અને વધારે પ્રમાણમાં HBનું લોસ થયો હોય, બ્લડનો લોસ થયો હોય તો. આ છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો કે એનિમિયા છે એના મેઇન સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળે તો કે સ્કિન છે, નખ છે, આંખ છે ફિકાસ જેવા થઈ ગયા હોય. સ્કિન પેલર એટલે કે ફિકાસ, કંજક્ટિવા પેલર, નેઇલ પેલર, ટંગ્સ પેલર વગેરે. તો કે આ બધા છે કેવા થઈ જાય તો કે ફિક્કા પડી જાય, ફિકાસ જેવા પીળા કલર જેવા થઈ જાય. બીજું મ્યુકસ મેમ્બ્રેનને ઇફેક્ટ કરે, તો કે મ્યુકસ મેમ્બ્રેનમાં છાંદા પડે, ડિપ્સનિયા, પાલ્પિટેશન, થોડું ચાલે તો થાક લાગે, ટ્રેકિકાર્ડિયા થાય, સોજા આવે, હાર્ટ ડિસીઝ થાય. તો કે આવા કન્ડિશનમાં હાર્ટ ડિસીઝ કામ થાય તો કે બ્લડ લોસ થવાને લીધે હાર્ટને છે પૂરતું પ્રમાણમાં બ્લડ ન મળવાથી હાર્ટને લગતા રોગો પણ થઈ શકે. માથું દુખે, બેચેની લાગે, ધ્યાન ન રહે, ચક્કર આવે, ગિડીનેસ એટલે કે ચક્કર આવે, થાક લાગે, કાનમાં અવાજ આવે, આંખે અંધારા આવે, ટિંગલિંગ અને નમનેસ એટલે કે ખાલી ચડવી, હાથ પગમાં ખાલી ચડે. એમેનોરિયા એટલે કે એબ્સન્સ ઓફ મેન્સ્ટ્રુએશન, મંથલી મેન્સ્ટ્રુએશન પીરિયડ્સ એટલે કે સ્ત્રીમાં છે બ્લડ લોસને કારણે એનું મેન્સ્ટ્રુએશન સાયકલ છે એબ્સન્સ હોય, એટલે કે મહિને છે મેન્સ્ટ્રુએશન સાયકલમાં ફેરફાર આવે, ચેન્જીસ આવે, યુરિનમાં એલ્બ્યુમિનનું પ્રમાણ છે વધી જાય, આંખો ફિકાસ થઈ જાય, એનોરેક્સિયા ભૂખ ન લાગે, નોઝિયા, વોમિટિંગ, કોન્સ્ટિપેશન, ફીવર આવે, પછી પાણી થઈ જાય, એટલે કે હાથ પગ છે પાણી થાય, એટલે કે હાથ પગમાં છે દુખાવા થતો હોય, આપણે એમ કે કળતર થાય, પાણી થાય છે એમ. એટલે વીકનેસ, સ્કિન છે ડ્રાય થઈ જાય. હવે છે ઇન્વેસ્ટિગેશન, તો કે આપણે શું ઇન્વેસ્ટિગેશન કરીએ તો ખબર પડે કે HB છે લો છે અથવા તો ધ પેશન્ટ છે એ એનેમિક છે. તો એક છે HB કરાવવું, એટલે કે HB છે ચેક કરાવવું.
હિમોગ્લોબિનનો ટેસ્ટ કરાવી અને બ્લડમાં કેટલું HB છે એનો ટેસ્ટ કરાવો. પછી સ્ટૂલ એક્ઝામિનેશન. સ્ટૂલ એક્ઝામિનેશન શું કામ કરવામાં આવે તો કે જો સ્ટૂલ છે એ સ્ટૂલમાં બ્લડ હોય, સ્ટૂલ છે બ્લેક કલરનું હોય તો કેને લીધે હોય તો કે અંદર ઇન્ટેસ્ટાઇનમાં કાંઈ બ્લીડિંગ થતું હોય તો, અને બ્લીડિંગને લીધે બ્લડનો લોસ થતો હોય એટલે કે સ્ટૂલ એક્ઝામિનેશન કરવામાં આવે. એકલ્ટ બ્લડ હુકવામ એટલે કે કોઈ કૃમિ બ્લડમાં છે કે નહીં તો એનો ટેસ્ટ કરવા માટે બ્લડ ટેસ્ટ, બ્લડ હુકવામનો ટેસ્ટ. બોન મેરો કરાવો. રેડ બ્લડની અંદર કંઈ ઇન્ફેક્શન છે તે જોવું. અને એન્ડોસ્કોપી. એન્ડોસ્કોપી એટલે કે અંદરના ભાગમાં કોઈ જગ્યાએ બ્લીડિંગ થાય છે કે નહીં એ ચેક કરવા માટે. એન્ડોસ્કોપી એટલે કે મોંમાં મશીન નાખી અને પૂરા બોડીની અંદરથી તપાસ કરી એને કહેવાય એન્ડોસ્કોપી. હવે એની ટ્રીટમેન્ટ તો કે કારણ શોધી ટ્રીટમેન્ટ આપવી. તો કે એનિમિયા છે એના લીધે થાય છે એનું કારણ ગોતવું અને પછી એની ટ્રીટમેન્ટ આપવી. આયર્ન ડેફિશિયન્સી હોય તો લાર્જ ક્વોન્ટિટીમાં આયર્ન ડાયટ આપવું. એટલે કે જો આયર્નની ડેફિશિયન્સી હોય, આયર્નનો લોસ હોય તો જેમાંથી આયર્ન વધારે મળે એવો ખોરાક આપવો. જેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, મટન, ફિશ, લીવર, ઈંડા વગેરે. તો આ બધામાં છે આયર્નનું પ્રમાણ વધારે હોય તો એવો ખોરાક આપવો. ફ્રૂટ કાપીને કાળા પડી જાય તેવા બધા જ ફળો અને શાકભાજી આપવા. તો કે કેવા તો કે એક્ઝામ્પલ તરીકે સફરજન. સફરજન આપણે કાપી અને થોડી વાર રાખીએ તો એ કાળું થઈ જાય. તો કે એવા ફ્રૂટ આપવા કે જે કાપી અને થોડી વાર રહીએ તો એ કાળા થઈ જાય, કારણ કે આયર્નને લીધે છે એ કાળા થઈ જતા હોય છે. એટલે કે એમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી એવા ફળો અને શાકભાજી આપવા. વામ માટેની ટ્રીટમેન્ટ આપવી. તો કે જો કૃમિ કે હોય તો એના માટેની સારવાર આપવી. આપણે બાળકોને આપીએ જ, બાળકોને છે દેવાતી હોય છે વામની આલ્બેન્ડાઝોલ. બોડીમાં કોઈ હેમરેજ થતું હોય તો તેનું નિદાન કરાવવું અને સારવાર આપવી. એટલે કે ઇન્ટરનલ કોઈ બ્લીડિંગ થતું હોય, હેમરેજ થઈ ગયું હોય તો એની નિદાન કરાવવું અને સારવાર કરવી. આયર્ન સાથે વિટામિન સી વાળો ખોરાક અને ફળો લેવા સમજાવવું. કે એને પેશન્ટને સમજાવવું કે એ કાંઈ પણ ખોરાક લે તો સાથે સાથે જેમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય એટલે કે ખાટા ફળો છે ખાવા માટે એને કહેવું. ખાટા ફળ છે એટલે કે ઓરેન્જ છે, મોસંબી છે, લીંબુ શરબત છે એ લેવા માટે એને સમજાવવું કે જેથી એને વિટામિન સી વધારે પ્રમાણમાં મળે. ડૉક્ટરના ઓર્ડર મુજબ ટેબ્લેટ આયર્ન બરાબર લે છે કે નહીં તેનું ફોલોઅપ કરવું. વિટામિન સી ગોળી લેવું તે સમજાવવું. એનિમિયા કેવા પ્રકારનો છે, માઇલ્ડ, સિવિયર કે વધુ ગંભીર, તે પ્રમાણે ટ્રીટમેન્ટ આપવી. જરૂર પડે તો THC તેમજ જિલ્લા લેવલની હોસ્પિટલમાં રિફર કરવું. જે લોકોને અર્જન્ટ ટ્રીટમેન્ટની જરૂર હોય તેઓને બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર હોય એટલે કે તાત્કાલિક રિફર કરવું. એટલે કે જેને સિવિયર એનિમિયા હોય કે ગંભીર એનિમિયા થઈ ગયું હોય તો એને બ્લડ ચડાવવાની જરૂર પડે તો બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર હોય તેને તાત્કાલિક છે હોસ્પિટલમાં રિફર કરવું. આયર્ન ઇન્જેક્શન ડૉક્ટરના ઓર્ડર મુજબ આપવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ જે લોકો મોંથી ગોળી લઈ શકતા નથી, જેઓને ઓરલ થેરાપીથી કોઈપણ પ્રકારનો ફરક પડતો નથી તેઓને આયર્ન ઇન્જેક્શનના રૂપમાં આપવામાં આવે છે. જોકે જે લોકો છે એને આયર્નની ગોળી આપવાથી એનામાં કંઈ ફાયદો ન થતો હોય તો એને ઇન્જેક્શન સ્વરૂપમાં આયર્ન આપવું ડૉક્ટરના ઓર્ડર મુજબ.